નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે આખું 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। 365 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ભયાનક અકસ્માતનો સત્તાવાર તપાસ રિપોર્ટ સામે આવ્યો નથી। વહીવટીતંત્રની આ ઢીલી નીતિને કારણે અકસ્માત પાછળનું અસલી સત્ય આજે પણ અંધારામાં છે। ત્યારે પોતાના સ્વજનોને ગુમાવી ચૂકેલા પીડિત પરિવારો ન્યાયની આશામાં રાહ જોઈને બેઠા છે, પરંતુ જવાબદાર એજન્સીઓ મૌન સાધીને બેઠી છે। ત્યારે આખરી આ તપાસ ક્યાં અટકી છે? રિપોર્ટ જાહેર કરવામાં કોનું હિત છુપાયેલું છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે રાજકોટથી। તો આવો જોઈએ રાજકોટની જનતાના મંતવ્યો શું છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 500થી વધુ લોકોના મોત નીપજ્યા છે, પણ હજુ સુધી એ દુર્ઘટનામાં મૃત પામેલા જે લોકો છે તેમના પરિવારજનોને ન્યાય નથી મળ્યો। ચોક્કસથી જે રિપોર્ટ આવવાનો હતો તે પણ હજી રિપોર્ટ આવ્યો નથી। એક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે લોકોના મનમાં। આપણી સાથે રાજકોટથી એડવોકેટ્સ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે। દુર્ઘટનાનો 1 વર્ષ પૂર્ણ થયો છે, પણ હજુ સુધી જે રિપોર્ટ હજુ આવ્યો નથી। સિદ્ધરાજસિંહ કે જાડેજા, એડવોકેટ, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ બાર એસોસિએશન। પહેલાં તો આ દુઃખદ ઘટના હજી જોઈએ તો આંખે તરી આવે એવી દુર્ઘટના હતી, બહુ ગંભીર દુર્ઘટના હતી। રિપોર્ટ છે એ સરકારે પર્સનલ રસ લઈ અને તાત્કાલિક રિપોર્ટ મેળવી અને જે તે એપેલેન્ટ કોર્ટો છે કે જે કોઈ કાયદાકીય જોગવાઈ મુજબ જે થાય એ કરી અને તાત્કાલિક વળતરની જે જોગવાઈઓ છે કે જે કોઈ કાર્યવાહી કરવાની થાય છે એ સરકારે આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું છે। તો આજે અમે રૂપાણી સાહેબને યાદ કરીએ છીએ। નાના કાર્યકરથી માંડીને મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ હોય, સાંસદ હોય કે ધારાસભ્ય અને ત્યાંથી માંડીને મુખ્યમંત્રી સુધી આજે અમે જે આ કોર્ટમાં બેસીએ છીએ એના માટે પણ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગીય રૂપાણી સાહેબે ખૂબ જ સહયોગ અને સાથ સહકાર આપ્યો। આજે પણ અમે એને યાદ કરીએ છીએ અને 1 વર્ષ પૂર્ણ થતાં ભાવપૂર્વક એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો, કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ જે હજી થઈ નથી, ન્યાય નથી મળ્યો? આમાં બધી પ્રકારના માણસોનો દેહ થયો હતો। મેડિકલ સ્ટુડન્ટ હતા, આમ પબ્લિક હતી, વીઆઈપી પબ્લિક હતી। તો સરકારે આમાં પર્સનલ રસ લઈ જે તે ઓથોરિટી છે એ ઓથોરિટીને ધ્યાને લઈ અને એને તાત્કાલિક સ્વરે કામ થાય અને રિપોર્ટ આવે અને આ બધું કાર્યવાહી પૂર્ણ થાય અને ન્યાય મળે, તાત્કાલિક ન્યાય મળે એવી અપેક્ષા અમે એડવોકેટ તરફથી રાખીએ છીએ। શું કહેશો? શું નામ આપનું? એડવોકેટ શિવરાજસિંહ બી ઝાલા। આજથી આશરે 1 વર્ષ પહેલાં એટલે કે 12 જૂન 2025ના રોજ જે ગોઝારો અકસ્માત થયો હતો તેમાં અંદાજે પ્લેનમાં 242 જેટલા મુસાફરો સવાર હતા। જ્યારે અમદાવાદ એરપોર્ટથી લંડન ફ્લાઇટ જે રવાના થવાની હતી એનો અકસ્માત થયેલો। હવે એક કરુણતા એ કહી શકાય કે ભાઈ ભારત દેશમાં ન્યાય પ્રણાલી ખૂબ ધીમી છે, એટલે આ વિશે ગંભીર જે દેશના સર્વોચ્ચ જગ્યાએ બિરાજમાન છે તેમણે એક ચિંતાનો વિષય છે કે ભાઈ હજી સુધી ન્યાય મળ્યો નથી અને ન્યાય પ્રણાલી ખૂબ ધીમી છે અને આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને બને તેટલું ઝડપી તેનું નિરાકરણ લાવવું જોઈએ તેવું બધાની માગણી અને વેદના છે। શું નામ તમારું? એડવોકેટ ઝાકીર આગરિયા। જે પ્લેન કેસ ક્રેશ થયું અમદાવાદમાં એમાં 200+ માણસો મુસાફરો પ્લસ આમ પબ્લિકે હતું અને ફોરેનર્સ પણ હતા તેમાં। અને બીજી વસ્તુ એ હતી કે ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી એટલે કોઈ નાની વસ્તુ નથી એમ કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી પણ તેમાં હાજર હતા અને એમનું પણ અવસાન પામેલું। એટલે ખાસ કરીને આવા જ્યારે સેન્સિટિવ મુદ્દા હોય ને કે ભાઈ પોતે પૂર્વ મુખ્યમંત્રી હતા અને ફોરેનર્સ પણ હતા અને આમ પબ્લિક પણ હતું એમાં, તો ત્યારે સરકારે ખાસ રસ દાખવી અને વહેલી તકે એનું નિરાકરણ લાવી અને જે કોઈ પણ રિપોર્ટ આપવાનો હોય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ। આટલું બધી વાર લાગવી ન જોઈએ। જ્યારે ન્યાયની વાત આવે ને
એટલે લેટ જેટલો મોડો ન્યાય મળે ને એ નથી મળવા બરાબર જ છે, એટલે વહેલી તકે ન્યાય મળે ને ઈ જરૂરી છે. એટલે ખાસ કરીને જેમ બને એમ ઝડપથી એટલે કેવું કે ભાઈ તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને ન્યાય આપવો જોઈએ. શું કહેશો, શું નામ? એડવોકેટ જીત કંબાડિયા. મારું એ કહેવું છે કે જેટ બોઈંગ જે વિમાન જે દુર્ઘટના પામ્યું એમાં આપણા વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય બધા લોકો હતા. ખાસ એ મારે કહેવું કે એની અંદર એક બ્લેક બોક્સ, જે વિમાનની અંદર જે બ્લેક બોક્સ હોય છે એની અવધિ એવી હોય છે કે વધીને તમે 1 મહિનાની અંદર આખોનો રિપોર્ટ જનરેટ કરી દેતું હોય, પણ આજે 1 વર્ષ થઈ ગયું છે એનો કોઈ રિપોર્ટ આવેલો નથી. તો ક્યાંક એક કંપની છે એ સત્તાવાર રીતે પોતાની માહિતી છુપાવી રહી છે, જેથી કરીને અમુક લોકોને જે ન્યાય જોઈએ છે ન્યાય મળતો નથી. સેકન્ડ થિંગ એ કે વિમાનની અંદર 2 ઇમરજન્સી સ્વિચની વાત કરે છે, જે કે પાઇલોટે સ્વિચ જે દબાવી દીધી એના કારણે પ્લેન જે છે એને પૂરો પાવર ના મળ્યો, એના કારણે આખું વિમાન છે એ દુર્ઘટના પામ્યું. પણ ખરેખર એવું નહોતું. એની અંદર બંને પાઇલોટ ખૂબ જ સારા, તજજ્ઞ અને ટ્રેન વ્યક્તિઓ હતા. આની અંદર ક્યાંક ને ક્યાંક એવો રિપોર્ટ છુપાયેલો છે કે જે સામે આવવું ખૂબ જરૂરી છે, અને એ લાવવા માટે આપણે બધા લોકોને પ્રયત્ન કરવો છે. શું કહેશો, શું નામ? અને ખાસ તો રિપોર્ટની બધા લોકો રાહ જોઈ રહ્યા છે, ન્યાય નથી મળ્યો. શું લાગે છે કે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ હવે આગળ? જય હિન્દ, જય ભારત. મારું નામ હર્ષિલ પિયુષભાઈ શાહ છે, વ્યવસાય એડવોકેટ છું. આ જે 1 વર્ષ થયું આ દુર્ઘટનાને, અને 1 વર્ષ સુધી જો આપણે દિવંગતોને ન્યાય નથી અપાવી શકતા તો આપણા ન્યાયતંત્રએ ખરા હકીકતમાં આત્મમંથન કરવાની જરૂર છે કે આટલા વર્ષો 1 વર્ષની અંદર આપણે આ ઇન્વેસ્ટિગેશન પૂરું ન કરી શકીએ કે કયા કારણોસર શું ત્રુટિ રહી ગઈ હતી કે આ બધાને 500થી વધારે લોકો એક્સપાયર થઈ ગયા. તો આ હકીકતે ખૂબ આત્મમંથન કરવાની જરૂર છે, અને આના કારણો ઉપર વિશેષ તપાસ થવી જોઈએ. કોણ આ વિષયને દબાવી રહ્યું છે, કોના કારણે આ તપાસ પૂરી નથી થઈ રહી, આ બહુ શંકાશીલ વિષય છે. અને આમાં બધા જ લોકોએ જાગૃત થઈ, અને આજે આ થયું, કાલે બીજું કંઈ થશે, તો આ ધીમે ધીમે દરેક જે ભૂલ છે, જે ત્રુટિ છે, એને દબાવી દેવાનો એક પ્રયાસ છે. આ ન થવું જોઈએ, લોકોએ જાગૃત થઈ આના માટે અવાજ ઉઠાવવો જોઈએ. હતા આપણી સાથે રાજકોટથી એડવોકેટ્સ કે જેઓ જણાવી રહ્યા છે કે જે ન્યાયતંત્ર ઉપર હાલ અત્યારે સવાલો તો ઊભા થઈ રહ્યા છે, પણ સાથે સાથે જે ન્યાય પરિવારને નથી મળ્યો તેને વહેલી તકે ન્યાય મળવો જોઈએ. સ્પષ્ટપણે જે રીતના જે ઘટના ઘટી હતી, એટલે કે પ્લેન ક્રેશની જે દુર્ઘટના છે, આ દુર્ઘટનાને લઈને અનેક જે પરિવારો છે તે અત્યારે ન્યાયની અપેક્ષા તો કરી રહ્યા છે, પણ હજુ સુધી રિપોર્ટ પણ સામે આવ્યો નથી, અને તેને જ લઈને હાલ અત્યારે ક્યાંક શંકા પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. કેપ્ટન લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતમાં અમદાવાદ અકસ્માત પ્લેન ક્રેશની દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે. જામનગરવાસીઓ પાસેથી જાણશું, અમદાવાદ જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાણી એમાં 1 વર્ષ પૂર્વ થઈ ગયું, પણ આજની તારીખે હજી ક્યાંક ને ક્યાંક ન્યાય રિપોર્ટ હજી આવ્યા નથી. શું દુર્ઘટના હતી, કઈ રીતની દુર્ઘટના હતી, કોણ દોષિત છે, હજી પરિવારોને ક્યાંય ન્યાય નથી મળ્યો. શું કહેશો? સર્વપ્રથમ તો જે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ, અને એમાં જામનગરના પણ 2 વ્યક્તિઓનો સમાવેશ હતો, એટલે એમને પણ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ. ત્યારબાદ મારે કહેવાનું કે ભારતની અંદર અને ગુજરાતની અંદર જે 30 વર્ષથી સરકાર ચાલે છે, તો અમદાવાદ દુર્ઘટના, પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ જેવો સમય થઈ ગયો, અને એમાં આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીનું પણ દુઃખદ અવસાન થયું હતું. પરંતુ આ તંત્ર ક્યારે જાગશે અને મૃતક પીડિતોને ક્યારે ન્યાય મળશે, આ એક વેધક સવાલ છે. કેમ કે આ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા લોકો છે એની વેદના એના પરિવારને જણાતી હોય છે, અને ક્યાંક ને ક્યાંક આ તંત્ર આટલું કેમ બેરહમીપૂર્વક આ લોકો સાથે ક્રૂરતા જેવો વ્યવહાર કરી રહ્યો એવું લાગે છે. કેમ કે 1 વર્ષ થઈ ગયું, અને જો એ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ પણ જો સબમિટ ન કરી શકતી હોય તો આ સરકારને બીજું તો શું કહેવું. જયદીપભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે કે અત્યારે જે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, 1 વર્ષ પૂરું થયું, પણ હજી અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને હજી રિપોર્ટ ફાઇલ નથી થયો, અને રિપોર્ટ ફાઇલ નથી થયો તો આમાં ન્યાય ક્યારે મળશે? ન્યાય કોઈ પણ પ્રકારનો જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યાંથી કોઈ પણ સામાન્ય પબ્લિકને ન્યાય નથી મળતો. જોવા જઈએ તો આપણે જે પ્લેન દુર્ઘટનામાં પૂર્વ આપણા મુખ્યમંત્રી એવા
લોકલાડીલા મુખ્યમંત્રી હતા આપણા ગુજરાતના, જેઓ ખુરશી પર બેઠા હોય તેમ લાગે કે સીએમ બેઠા છે. અત્યારે તો રમકડા બેઠા છે. આપણે મિનિસ્ટરથી માંડી, મુખ્યમંત્રીથી માંડીને, ધારાસભ્ય, સાંસદથી માંડીને ભાજપ સરકારમાં બધા રમકડા છે. અને જો પૂર્વ મુખ્યમંત્રી જેવા લોકોને ન્યાય ના મળતો હોય તો સામાન્ય પબ્લિકની શું વેદના હોય તો આપણે જોઈ શકીએ છીએ. એટલે ન્યાય કોઈ દિવસ ભાજપ સરકાર છે ત્યાં સુધી સામાન્ય પબ્લિકને ક્યારેય પણ ન્યાય નથી મળવાનો, એ સમગ્ર જનતા જાણે છે. અને આપણે જોયું કે ખેડૂતો છે અત્યારે કેટલો અત્યાચાર થઈ રહ્યો છે, જેને વીજ પોલના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. પોલીસનો દુરુપયોગ કરીને પોલીસને ખોટી રીતને ડરાવી ધમકાવીને આવી રીતના લાઠીચાર્જ કરાવો, દંડાઓ ખવડાવવા ખેડૂતો પાસે. હમણાં આપણે મોરબીમાં જોયું તો મહિલાઓ સાથે કેવું ગેરવર્તન થયું. આમ મહિલાઓની વાતો કરે છે, બેન દીકરીઓની સુરક્ષાની વાતો કરે છે, તો ક્યાં છે એનું? વાત તો હિરણભાઈ અત્યારે જો અમદાવાદ દુર્ઘટનાની છે કે અમદાવાદ દુર્ઘટનાની વાત છે કે અમદાવાદ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું, આટલા મોત થયા, આજની તારીખ સુધી હજી રિપોર્ટ જ ફાઇલ નથી થયો. તો આ પ્રજાને ન્યાય ક્યારે મળશે? રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સંવેદનશીલ સરકાર ચલાવતા હતા તે વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું. વિજયભાઈ રૂપાણી ભાજપના ટોચના નેતા હતા. હજુ 2 દિવસ પહેલા જ વિજયભાઈના પુત્રીએ લંડનથી જાહેર કર્યું કે અમોને વળતર મેળવવા માટે, એટલે કે ઝડપથી વળતર લઈ લો એના માટે દબાણ કરવામાં આવે છે. એર ઇન્ડિયા મારફત આ પ્રકારનું થતું હોય દબાણ, એનો મતલબ શું કે એર ઇન્ડિયા દબાણ કરીને વળતર 3 થી 4 કરોડ જેટલું નક્કી થયું આપી દે એટલે એ કેસ લોલો બની જાય. આ કેસ લોલો બનાવવા માટે અને કોઈ સક્ષમ માણસ હોય એ બીજી જગ્યાએ કોઈ જુબાની ના આપે, વળતર લઈ લે એટલે આ કેસ રફે દફે કરી દેવાની વાત છે. હજુ 3 મહિના બાદ આ તપાસ કરવામાં આવશે એટલે પૂરી કરવામાં આવશે એવું એર ઇન્ડિયાએ જાહેર કર્યું છે. અને એમ પણ કીધું છે કે અમે કોઈ દબાણ કરતા નથી. વાસ્તવિકતા જુદી છે. વિજયભાઈ રૂપાણીના પુત્રી આ પ્રકારનું કોઈ દી ખોટું બોલે નહીં. એમના કુટુંબ એટલે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના કુટુંબ ઉપર જે આવો આઘાત આવ્યો છે એ આઘાત માટે સંવેદન બનવાને બદલે ઝડપથી વળતર લઈ લ્યો અને તમે આ વસ્તુ પૂરી કરો. આ રીતે એર ઇન્ડિયાની જે પ્રકારની વાતચીત છે એ યોગ્ય નથી. સવા વર્ષ થઈ જશે, 1 વર્ષ તો થઈ ગયું, હજુ 3 મહિના એટલે 1.5 વર્ષ થઈ જાય તો પણ હજુ આખો રિપોર્ટ ફાઇલ ના થાય તો કેટલા અંશે વ્યાજબી છે? રિપોર્ટ મોડો ફાઇલ થાય એનો મતલબ એ કે એમાં જેટલી ત્રુટીઓ છે એ તમામ ત્રુટીઓ સાઈડમાં રાખી દૂર કરી દેવાના, મોટા ભાગના વળતર આપી દેવાનું. જે બોલતા હોય એને ખાનગીમાં વધુ વળતર આપીને આ કેસ રફે દફે થઈ જાય અને જેટલા લોકો મૃત થયા છે એમના લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું તો એક બાજુ રહ્યું, પરંતુ એર ઇન્ડિયા અને સત્તાધીશો એવી રીતે કહે છે કે તમે જલ્દી વળતર લઈ લો. શા માટે? તમે કમસે કમ તમારું કામ તો કરો. 1 વર્ષ રિપોર્ટ શા માટે ફાઇલ ના થાય? એટલી બધી શું તપાસ કરવાની જરૂર છે? 1 વર્ષ સુધી તપાસની ફાઇલો કરશે, 1000 પાનાનો રિપોર્ટ બનાવશે અને સબમિટ કરશે. એ રિપોર્ટમાં કાંઈ નથી નીકળવાનું. જ્યારે મોટી દુર્ઘટના બને છે, ભૂતકાળમાં ઘણા બધા પ્લેન ક્રેશ થયા છે, મોટી વીઆઈપી વ્યક્તિઓ એમાં એક્સપાયર્ડ થઈ છે, પરંતુ જેટલી તપાસ લાંબી ચાલે એટલો કેસ લૂલો થાય. અને આ કેસને નબળો બનાવવા માટેના એર ઇન્ડિયાના અને અન્ય લોકોના એક કારનામા છે. ખુદ ભાજપના જ અગ્રણી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના ઘરનાને આવો કડવો અનુભવ થાય તો સામાન્ય લોકોની શું હાલત થશે તે સમજી શકાય એમ છે. અને ભાઈ વાત અત્યારે જે ટ્રેન દુર્ઘટનાની છે કે આ દુર્ઘટના બની છે, આ દુર્ઘટનાને લઈ અને ક્યાંક ને ક્યાંક હજી રિપોર્ટ ફાઇલ નથી થયો તો એના પરિવારજનોને ક્યારે ન્યાય મળશે? વાત રહી પ્લેન દુર્ઘટનાની, જેને વર્ષ દિવસ હોવા છતાં પણ હજી સુધી એનું કોઈ રિઝલ્ટ લેવામાં આવેલું નથી કે કોઈ ફાઇલ મૂકવામાં આવેલી નથી. આ એક પ્લેન દુર્ઘટના મને તો એવું લાગે છે કે એક ષડયંત્ર જ હતું. એ ષડયંત્રના કારણે હજી સુધી આ લોકોને કોઈ સહાય મળતી નથી. સહાય મળે છે તો ઘાયેગા લઈ લેવાની આ લોકો વાત કરે છે. ભાઈ આનો રિપોર્ટ મૂકો, કેના કારણે પ્લેન દુર્ઘટના થઈ હતી એ પહેલા જણાવો, પછી કરો. આપણા પૂર્વ મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી હતા તે પણ એ પ્લેનની અંદરમાં સવાર હતા ને એના અંદર એ પોતે જતા હતા એની દીકરીને કે કોકને મળવા, મને પૂરું ખ્યાલ નથી, એને મળવા જતા હતા ને પ્લેન ક્રેશની અંદરમાં પોતે એક્સપાયર થઈ ગયા. ને એના છોકરા ઉપર શું દબાણ આવે છે કે કોના ઉપર, એની ફેમિલી ઉપર શું દબાણ કરે છે કે એમ કહે છે કે જલ્દી તમે સહાય લઈ લ્યો ને ઓલું લઈ લ્યો. આ પ્લેન દુર્ઘટના મને એવું લાગે છે કે સરકાર તરફથી કરવામાં આવેલી હોય અથવા તો
તો આ કોઈ મોટું ષડયંત્ર દબાવવામાં આવેલું હોય એવું મારું માનવામાં આવે છે. તો વાત કરવામાં આવે તો જામનગર વાસીઓનું ક્યાંક ને ક્યાંક કેવું એમ છે કે આ જે પ્લેન દુર્ઘટના બનેલી છે આ દુર્ઘટનાનો હજી રિપોર્ટ ફાઇલ નથી થયો, તો આ રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક હજી ખોટ દેખાતી હોય એવું 100% કે આ કેસને ક્યાંક રફાદફા કરવાની વાત છે એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. પરિવારજનોને હજી સુધી ન્યાય મળ્યો નથી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. મૃતકોના પરિજનોએ આજે પણ ન્યાય માટે રાહ જોવી પડે છે. તપાસમાં વિલંબ અનેકો સવાલ ઊભા કરે છે. જવાબદારો સામે કાર્યવાહી હજુ પણ બાકી છે. ન્યાય માટે પરિવારજનોની માંગ યથાવત રહી છે. પારદર્શક તપાસ રિપોર્ટ જાહેર કરવાની માંગ ઉઠી છે. દુર્ઘટનાનું સત્ય જાણવા સૌ કોઈ હવે તેના માટે અપેક્ષા કરી રહ્યું છે. તેના આ જ મુદ્દાને લઈને અમે આવ્યા છે અત્યારે કોર્ટ સંકુલમાં. આ તમામ વકીલો છે અને વકીલોને તેમની સાથે જ આપણે વાત કરીશું અને જાણીશું કે ઘણા બધા કેસીસમાં જ્યારે અકસ્માતનો કેસ હોય છે તો તેનામાં કેટલો સમય લાગે છે અને આવી જ્યારે મોટી દુર્ઘટના સર્જાય છે તેમાં વિલંબ કેમ થાય છે, એનું મુખ્ય કારણ શું. સર, શું કહેશો? જે પ્રમાણે પરિવારજનો છે હજી પણ ન્યાયની માંગ કરી રહ્યા છે પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને, કેમ એટલો વિલંબ લાગે છે? સૌથી પહેલી વસ્તુ તો પ્લેન ક્રેશ દુર્ઘટના, એમાં જો આપણે આ 3 શબ્દને છૂટા પાડીએ ને તો પ્લેન, એની અંદર મલ્ટિપલ કમ્પોનન્ટ્સ હોય છે. ફેલ્યુઅરના રીઝન બ્લેક બોક્સમાં હોય છે અને બ્લેક બોક્સની ડિટેક્ટ થયા પછી એને વેરીફાઈ કરવું કે ખરેખર એ બ્લેક બોક્સે રેકોર્ડિંગ સાચું કર્યું છે, ક્રોસ વેરીફાઈ કરવું. અને ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાની ઇન્ક્લુડ કરીએ ને ટોટલ 6 એજન્સીઓ મારા હિસાબે હોય છે જે આની અંદર ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે. એમાં ટેકનિકલ હોય છે, કંપની જેનું મેન્ટેનન્સ હોય છે તેનું સર્વેલન્સ હોય છે, એના રેકોર્ડ્સ ચેક કરેલા છે, એક વસ્તુ લખાયેલી હોય છે. એવરી ફ્લાઇટ શેડ્યુલ થયા પછી એ ફ્લાઇટનો કોલ રેકોર્ડ હોય છે, એનું મેન્ટેનન્સનું શેડ્યુલ હોય છે, લખેલું હોય છે. પાયલોટની રિસ્પોન્સિબિલિટી છે, પ્લેનની રિસ્પોન્સિબિલિટી છે, પ્લેન મેન્યુફેક્ચરિંગ કંપનીની રિસ્પોન્સિબિલિટી છે કે મેન્ટેનન્સ કંપનીની છે. આ ઘણા બધા આસ્પેક્ટ હોય છે. કોઈ એકના માથે 260 જણની મૃત્યુઓ જસ્ટ ઉતાવળ કરી અને કોઈ એકના માથે ટીલી ચોંટાડી દેવી આવું ઇન્વેસ્ટિગેશન નથી હોતું. નંબર 1. નંબર 2, આની અંદર ઇન્ટરનેશનલ એજન્સીઓ અને ઇન્ટરનેશનલ લો ફર્મ્સ પણ ઇન્વોલ્વ હોય છે. એટલે ડોક્યુમેન્ટેશન બહુ માઇન્યુટ લેવલ પર થતું હોય છે. આપણે ત્યાં આગળ આખો શબ્દ ખોટો લખ્યો હોય ને પોલીસે એફઆઈઆરમાં તો જજમાં કોર્ટમાં માફી માંગીને ચલાવી લેવાય છે. ઇન્ટરનેશનલ પ્રોસિડિંગ્સમાં એક કોમાથી, સામાન્ય અલ્પ વિરામથી પણ આખા વાક્યનો મતલબ ફેરવાઈ જતો હોય છે. એટલે બહુ તલસ્પર્શી અને ઝીણી તપાસ થતી હોય છે. આવું મારું માનવું, સમજવું, જાણવું છે. પિટિશન નહીં થાય ત્યાં સુધી સરકારના પેટનું પાણી નહીં હલે, પણ શું મુખ્ય કારણ લાગે? કારણ કે એટલી મોટી બ્રાન્ડ છે, બ્રાન્ડને પણ ઇફેક્ટ થતું હશે. આ વિલંબ થવાનું કારણ એ પણ થઈ શકે, આપણે એવું લાગે છે? આપના માધ્યમથી મેં કહેવા માંગીશ કે 12 જૂન 2025ના રોજ જે ગોઝારી ઘટના બની હતી એમાં હાલ તપાસનો વિષય હજુ તપાસ થઈ રહી છે અને પરિવારોને આર્થિક એરલાઇને 1 કરોડ 25 લાખ રૂપિયાનું વળતર પણ આપ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વળતરથી આર્થિક મદદ થઈ શકે, પણ બન્યું શું હતું એ પણ હજુ પણ તપાસનો વિષય છે. એટલે આમાં સરકારે પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એવું કરવું જોઈએ અને હવે આના પછી આવી ઘટનાઓ ના થાય એની તકેદારી પણ રાખવી જોઈએ. તમે જુઓ કે આજે પ્લેન ટેક ઓફ માટે કેટલી બધી એની પ્રોસિજર કરવી પડે છે ટેક ઓફ માટે. તો શું આ પ્લેન ટેક ઓફ થયું એના પહેલાં એન્જિનનું કે જે બી થયું એ વસ્તુ ચેક નથી થઈ? એ પણ એ તપાસનો વિષય છે અને આની તપાસ વહેલામાં વહેલી તકે થાય અને પીડિત પરિવારોને ન્યાય મળે એના માટે સાહેબે કીધું એવી રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બી PIL દાખલ કરવી પડે તો કરવી જોઈએ. ચોક્કસથી પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ. આપણું શું મંતવ્ય? કારણ કે જે પ્રમાણે બનાવ બન્યો છે, 1 વર્ષ ગુજરી ગયો છે, અનેકો એવા આસ્પેક્ટ ચેક કરવામાં પણ આવ્યા છે, પણ બ્રાન્ડ અહીંયા આપણે વાત કરીએ તો બ્રાન્ડને આ ઇફેક્ટ ના થાય તેના માટેનું આ ડિલે થઈ રહ્યું છે. સરકારે શું ઇન્વોલ્વમેન્ટ લેવી જોઈએ? સરકારે શું કહેવું જોઈએ? શું લાગે છે? ચોક્કસથી સાહેબ, આપણે જણાવ્યું છે કે આજે 1 વર્ષ પૂર્ણ થયું. પરિવારોએ ઘણા બધા એમના સભ્યો ગુમાવ્યા છે. સાહેબે કીધું એમ કે વળતર તો મળી જાય આપણને, એ વળતર મળવાથી જે લોકોએ જીવ ગુમાવ્યા છે એની સાથેની જે લાગણીઓને જે બનાવ, હું તો કહું કે કોઈ આવો બનાવ બનવો જ ના જોઈએ. અને
દરેક જગ્યાએ અત્યારે સરકારનું વલણ એવું છે, કોઈ દુર્ઘટના મોટી બને, ચાહે અકસ્માત પ્લેન હોય કે પછી તક્ષશિલા હોય કે દરેક બને. અહીંયા ગંભીરા બ્રિજ કાંડ બન્યો છે. સરકાર ત્યારે જ જાગે છે કે જ્યારે કોઈ મોટો આવો ઇન્સિડન્ટ કે બનાવ બને ત્યારે પછી નિયમો બનાવવાના. અને એ જે તે સમયમાં જે બનાવના રિલેટેડ બી જો સામાન્યમાં સામાન્ય પ્લેન ક્રેશમાં બી તમે જોઈ લો તો એક નાના બાળકે એનો વિડીયો ઉતાર્યો. સરકારને મોટા ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ટરેસ્ટ નથી. એને પેલા નાના બાળકે જે વિડીયો ઉતાર્યો, કેમ ઉતાર્યો, કેવી રીતે શું છે, જ્યાં પોલીસ જાય છે, તપાસ કરે છે, આવા નાના કેસો જોઈએ છે સરકારને. ખરેખર આમાં ઇન્ટરનેશનલ એજન્સી છે, એવિએશન એક્સપર્ટ દ્વારા વિવિધ પ્રકારની એજન્સીઓ અલગ અલગ રીતે ઇન્વેસ્ટિગેશન કરી અને એની જવાબદારી નક્કી કરવાની હતી કે ભાઈ આમાં એકચ્યુઅલી જે આ ઇન્સિડન્ટ બન્યો છે એમાં કોની જવાબદારી બને છે અને એના માટે કોણ છે કમ્પેન્સેશન માટે. એટલે ચોક્કસથી કીધું કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરે, પણ અત્યારે સરકારને જે એસઓપી બનાવે છે એ એસઓપીનું ક્યાંક ને ક્યાંક પાલન થતું નથી. અને એક પાલન ન થવા માટે બી અને આ વળતરો ભવિષ્યમાં બી જ્યારે ચૂકવવામાં આવશે તો મારું એવું માનવું છે સ્પષ્ટપણે કે ક્યાંક ને ક્યાંક મોટી એજન્સીઓના જે મોટા ખર્ચાઓ આવવાના છે તેને બચાવવા માટે સરકાર અત્યારે આ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયાઓને છાવરી રહી હોય એવી અમને એવું લાગે છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે અમદાવાદની જે દુર્ઘટના પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી તેમાં અનેકો લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેને લઈને જે ટાટા સન્સ છે તેના દ્વારા જે વળતર છે તે આપવામાં આવ્યું, ટાટા ટ્રસ્ટ દ્વારા તે વળતર આપવામાં આવ્યું હતું. તે તો હજી આપી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે જે પરિવારજનો છે તે તો ન્યાયની માંગ કરી રહ્યા છે. સાથે જે કોમ્પેન્સેશન છે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળે તેની પણ તે લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે, મંતવ્યની જરૂર. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. અમદાવાદથી લંડન જવા માટે નીકળેલા જે લોકો હજી સુધી એમને ઘરે નથી પહોંચ્યા. ખાસ કરીને વાત કરીએ આજે 1 વર્ષ પૂરું થયું છે જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ જે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, આજે 1 વર્ષ પૂરા થયા, આજે એને વર્ષી પણ કહી શકાય. પણ જેનું જે એના પરિવાર જે એમાં સવાર હતા, જેને મોત નીપજ્યું છે એનું હજી સુધી ન્યાય નથી મળ્યું. એટલે આપણી જોડે ગિરવાની છે, નારી શક્તિ છે, એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું લાગે છે? 1 વર્ષ આજે થઈ ગયા પણ જે પ્લેન દુર્ઘટનામાં મોત પામ્યા છે એ લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો. હું ડોક્ટર પ્રીતિ પ્રજાપતિ અહીંયા સુરતના રહેવાસી છીએ અને 12 જૂન 2025ના દિવસે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી એમાં મૃત્યુ પામેલ દરેકને હજી પણ અમે દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. પણ આની પાછળ જે પણ જવાબદાર લોકો છે એ હજુ પણ છૂટા ફરી રહ્યા છે. એમની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી અને આ ઘટનાનો ભોગ બનનાર લોકોને પણ યોગ્ય રીતે વળતર કે ન્યાય મળ્યો નથી. એ લોકો આ જે 1 વર્ષ થયું છતાં પણ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. તો આ આંધળી મૂંગી બહેરી સરકાર ક્યારે ન્યાય આપશે? શું એના ત્યાં દરબારમાં ન્યાય છે જ નહીં? આ લોકોને આજીવન ન્યાય માટે માંગણી કરતા જ રહેવું પડે. ખાસ કરીને વાત કરીએ એ જ પ્લેનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા. જો રાજ્યને સીએમને હજી સુધી ન્યાય નહીં મળતો હોય તો આમ જનતા શું આશા કરે? રાજ્યના જે પૂર્વ સીએમ હતા ગુજરાતના વિજયભાઈ રૂપાણી એ પણ આ પ્લેન ક્રેશમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા. આપ સૌ જાણો છો ને અમે પણ જાણીએ છીએ. આ લોકોને પણ ન્યાય ન મળતો હોય તો સામાન્ય જનતાની તો વાત જ ક્યાં રહી? સામાન્ય જનતાની સામે જોશે કોણ? આ જનતાએ જ આ લોકોને નેતા બનાવ્યા છે, લોકોના કામ કરવા માટે ખુરશી પર બેસાડ્યા છે. તો આ લોકોના કામ નથી કરતા તો કોના કામ કરે છે? ફક્ત ને ફક્ત જે લોકો અમીરો છે, જે 4-5 કહેવાતા લોકો છે દેશના, એમને જ સહાય કરવા માટે આ ખુરશી પર બેઠા છે કે શું? એવું જ લાગી રહ્યું છે. બીજા એમની જોડે વાત કરશું. આપને શું નામને શું લાગે છે જે 1 વર્ષ આજે થઈ ગયું પ્લેન દુર્ઘટનાની, એના જે પરિવાર છે હજી સુધી ન્યાય નથી મળ્યો? જે હિસાબે કહી શકાય જે અન્યાયની માંગ લઈને હજી સુધી લેવા હતા. આપનું શું નામ છે ને શું લાગે છે જે 1 વર્ષ થઈ ગયા પ્લેન દુર્ઘટનાને હજી સુધી ન્યાય નથી મળ્યો? મારું નામ જયસિકા પ્રજાપતિ. અને ન્યાય મળવાની વાત કરો છો તો ન્યાય જો વિજય રૂપાણીને ન મળતો હોય તો પછી બીજા લોકોને શું મળવાનું છે? આમ જનતા માટે તો કોઈ કાયદા કાનૂન છે જ નહીં આ લોકો પાસે, ખાલી ગુંડાઓ માટે જ છે બસ. જો અન્યાયની માંગ કરતા પરિવાર થાકી ચૂક્યા છે, હવે પરિવાર દર ભટકી રહ્યા છે, શું કહેશો? હવે એ પરિવાર માટે તો સરકારને જોવું જ પડે. એ લોકો માટે તો એ લોકોને જ સરકારને જ કરવું પડે બધું. હવે આપણે તો એના માટે શું કરી શકીએ કે એ લોકો માટે લડી શકીએ, બીજું તો આપણાથી કઈ થાય નહીં. બિલકુલ. આમાં જે હિસાબે શું કહેશો, જે હિસાબે 1 વર્ષ સુધી પરિવાર દર ભટકે છે, ન્યાયની માંગ કરે છે, એ લોકો એમને આંખમાં આંસુ છે, આંસુ સૂકી ગયા છે. 1 વર્ષ પણ હજી સુધી ન્યાય નથી. હાવ ન્યાયપાલિકા જે ઢીલું છે.
આપણે સૌ જોઈએ છીએ એ પ્રમાણે આજે વિદ્યાર્થીઓ પણ આંદોલન કરી રહ્યા છે, પોતાના ન્યાય માંગવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે. ખેડૂતોને મારી પીટીને અત્યારે સુરેન્દ્રનગર, વેરાવળ, દ્વારકા વિસ્તારમાં, મોરબી જિલ્લામાં ખેડૂતોને મારપીટ કરી રહ્યા છે. ગઈકાલે સુરતમાં બનાવ બન્યો, મીડિયાની સાથે પોલીસ કર્મીઓએ જે માર્શલ હતી સુરત શહેર એસએમસીની, એમણે મીડિયા સાથે હાથાપાઈ કરી છે. તો આ લોકો જે પ્લેન ક્રેશમાં ભોગ બન્યા, 1 વર્ષ થઈ ગયું છતાં ન્યાય નથી મળ્યો. દરેકને આજે જ્યાં જુઓ ત્યાં આખા ભારત દેશમાં ન્યાય માટે રસ્તા પર આંદોલનમાં ઉતરવું પડે. કેટલી શરમજનક ઘટના છે. આ સરકાર જે અત્યારે બેઠી છે ખુરશી પર, એની નિષ્ફળતા કહેવાય. સરકારને નિષ્ફળતા કહેવાય, પણ જે એમાં ખુદ સરકારને પૂર્વ સીએમ હતા એમને પણ ન્યાય નથી મળતું. આજે રક્ષક જ ભક્ષક બન્યા હોય એવું લાગી રહ્યું છે. બધા એક સાથે મળીને આ કામગીરી પ્લાન પૂર્વક કરતા હોય એવું ચાલી રહ્યું હોય એવું લાગે છે. કેમ કે જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની એમાં ભોગ બનેલાઓને તો તાત્કાલિક એ લોકોને ન્યાય આપવો જોઈએ, પણ હજી સુધી 1 વર્ષ થયું છતાંય ન્યાય ન મળે એ બહુ જ ખરાબ વાત કહેવાય અને આ શરમજનક વાત કહેવાય. ગુજરાત માટે કલંકિત વાત કહી શકાય. બિલકુલ ગુજરાત માટે કલંકી વાત કહી શકાય, કેમ કે 1 વર્ષ થઈ ગયા. આજે 12 છે, 12 તારીખે આજે 1 વર્ષ થઈ ગયા ને જે હિસાબે એમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા. મોત પામેલામાં હજી સુધી ન્યાય નથી મળ્યું. તો હજી પરિવાર છે કશે ને કશે ન્યાયની માંગ કરી રહેશે. હવે સરકાર ઉપર બધા આશા લગાવીને બેઠા છે કે ક્યાં સુધી અમને ન્યાય મળશે. ન્યાયમાં ખરેખર કોણ દોષી છે, બ્લેકબોર્ડને ક્યારે જાંચ થશે, ટ્રેન દુર્ઘટનાને જે મુખ્ય સૂત્રધાર દોષી છે કોણ છે એ તપાસ હજુ સુધી બાકી છે. હવે તપાસની વાત છે, જોઈએ હવે આમાં જે પરિવાર છે ને ક્યાં સુધી ન્યાય મળશે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.